ઉત્તરાયણ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા એક વિશેષ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજરી આપી સીએમએનો સહયોગ રહ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે મહેસાણામાં ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવીને આ સુરક્ષા ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો। પતંગની દોરી ગળામાં ફસાઈ જવાથી થતા અકસ્માતો અને જાનહાનિ રોકવા માટે મયંકભાઈ નાયક દ્વારા દર વર્ષે આ પ્રકારે જનહિતમાં અભિયાન ચલાવી વાહન ચાલકોને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। ટુ વ્હીલર ચલાવતી વખતે અચાનક આવતી દોરી સીધી ચાલકના ગળાના સંપર્કમાં આવતી નથી। દોરી ફસાવાના કારણે સંતુલન ગુમાવવાથી થતા રોડ અકસ્માતો ઘટાડી શકાય છે। આ અભિયાન દ્વારા લોકોમાં તહેવાર દરમિયાન સાવચેતી રાખવાનો સંદેશ પહોંચે છે। ઉત્તરાયણના પર્વમાં આપના ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ અવશ્ય લગાવો અને ગળાના ભાગે મફલર કે રૂમાલ બાંધવો, જેથી જીવલેણ ઈજાઓથી બચી શકાય।